લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં અસામાજિક તત્વો કોમી એકલાસતા બગાડવા માટેના પ્રયત્નો કર્યા છે. હિન્દુ કોળી સમાજની સમાધિ સ્થળ પર અમુક ચોક્કસ ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, જેને લઈને કોળી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. સિંહોરના લીલાપીર વિસ્તારમાં 100 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે, જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. હિન્દુ કોળી સમાજના આગેવાનો સિંહોર તાલુકા મથક પર મોટી સંખ્યામાં એકઠા થયા છે અને આ બાબતે સિંહોર પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે આવેદન આપવામાં આવ્યું છે. સિંહોર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં ચોક્કસ 10 ઇસમોના નામજોગ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આ ઇસમો વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. બે સમાજ વચ્ચે ભાઈચારો અને કોમી એકલાસતા જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિકના ધોરણે અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવી જોઈએ. રિપોર્ટર કૌશિક વાજા, સિંહોર. અને સિંહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિંહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સિંહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. કારણ કે સિંહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે સ્મશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા 45 વર્ષથી આ સ્મશાનની અંદર કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે, ત્યારે 4-5 દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ. સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે. વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે. એને અનુસંધાન આજે સમગ્ર સિંહોર શહેર, તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધાવવા માટે અહીંયા આવ્યા છે.